કહેવાય છે ને, સારા કામમાં 100 વિઘ્ન. નવા કામની શરૂઆતમાં વિરોધ થતો હોય છે. બીઆરટીએસનું ઉદાહરણ આપણી નજર સામે જ છે. રોડ સાંકડા થઈ જશે, ખાડાઓ ખોદાશે, ડાયવર્ઝન અપાશે, એવી અનેક ભીતિને કારણે વિરોધ ઉઠ્યો. પરંતુ જ્યારે યોજના પૂરી થઈ ત્યારે એનો લાભ આપણને સૌને મળી રહ્યો છે. ગુજરાત પાસે 1600 કિલોમીટર જેટલો લાંબો દરિયા કિનારો છે. અનેક શહેરો, બંદરો અને ઉદ્યોગ ધંધા વિકસ્યા છે. પરિણામે દરિયાઈ કાંઠો પ્રદૂષિત બની ગયો છે. આ પ્રદૂષણ સાગરની સુંદરતા અને દરિયાઈ જીવસૃષ્ટિ સામે ખતરાની ઘંટી બની ગયું છે. સમુદ્ર એ માત્ર જળરાશિ જ નથી, દરિયાઈ જીવસૃષ્ટિનું ઘર પણ છે. આ પ્રદૂષણના મુખ્ય કારણો છે માનવ વસાહત તથા ઉદ્યોગ ધંધા દ્વારા નીકળતા ગંદા પાણીના નિકાલની વ્યવસ્થાનો અભાવ. ગુજરાતના સાગર કાંઠે વસેલું જામનગર એની બાંધણી માટે પ્રખ્યાત છે. રાજ-રજવાડાઓનું શહેર. જૂની બાંધણીના મકાનોને કારણે શહેરમાં ડ્રેનેજ સિસ્ટમ પણ જૂની પદ્ધતિની છે. શહેરની ગંદકી, ઘન પ્રવાહી કચરો દરિયામાં ઠલવાય છે. આ ગંદકી દરિયાના કિનારે જમા થાય છે, જે દરિયાઈ જીવો માટે ભયજનક છે. આ સમસ્યાના ઉકેલ માટે વર્લ્ડ બેંક દ્વારા એક યોજના તૈયાર કરવામાં આવી છે. ICZM અર્થાત ઇન્ટિગ્રેટેડ કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ, જે દરિયામાં થતા પ્રદૂષણને અટકાવી દરિયાઈ જીવસૃષ્ટિ સુરક્ષિત બનાવવા તૈયાર કરવામાં આવી છે. ગુજરાત ઇકોલોજી કમિશન આ યોજનાનું SPMU છે અને ગુજરાત ઇકોલોજી કમિશને આ યોજનાના અમલીકરણની જવાબદારી JMC એટલે કે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનને સોંપી છે. આ છે જામનગરની પ્રભુ કૃપા સોસાયટી, જ્યાં આ યોજનાનો અમલ કરવામાં આવ્યો છે. પાકા મકાનોવાળી સોસાયટીમાં ડ્રેનેજની કોઈ વ્યવસ્થા ન હતી કે ન હતા પાકા રસ્તા. આ સોસાયટીનું ગંદુ પાણી તથા અન્ય કચરો દરિયામાં ઠલવાતો હતો. દરિયાનું પાણી જ્યારે બેક મારે ત્યારે સોસાયટીના ઘરોમાં કાદવ કીચડના થર જામી જતા હતા. ICZM યોજના અંતર્ગત જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ યોજનાનું કામકાજ શરૂ કરવામાં આવ્યું. પ્રભુકૃપા સોસાયટીના લોકોના સહકાર અને ઉત્સાહથી આ યોજના જ્યારે પૂર્ણ થઈ ત્યારે સોસાયટીની આખી રોનક જ બદલાઈ ગઈ. લોકોમાં આનંદ થઈ ગયો. About 2 years back, this place was stagnant with dirty water. So the complete project was very helpful for this society, and we are all very thankful for the World Bank project and the municipal corporation. ICZM યોજના પહેલા સોસાયટીની ગંદકીના કારણે પોતાના ઘરે આવતા મહેમાનો સામે અહીંના રહેવાસીઓ શરમ અનુભવતા હતા. અમુક અમારા સોસાયટીમાં જે રહે છે આના રિલેટિવ જે સગા દીકરા દીકરીઓ ફોરેનમાં રહે છે એ આવવા માટે શરમાતા હતા. ઓર અમને એમ લાગતું એ અમે લોકો ક્યાં લઈ આવ્યા, એટલું ખરાબ કન્ડિશન હતી. આજે અહીંના લોકોમાં સંતોષ જોવા મળે છે. પોતાના સંતાનોને વાલીઓ હસતા મુખે નિશાળે લેવા મૂકવા જાય છે. કાચા રસ્તાઓ અને ખુલ્લી ગટરોથી પરેશાન પ્રભુકૃપા સોસાયટીના લોકો RCCના રસ્તાઓ પરથી જ્યારે પસાર થાય છે ત્યારે મનોમન આ યોજનાનો આભાર માનવાનું ભૂલતા નથી. અમારી આ જે સોસાયટી હતી એમાં પહેલાં આવા સરસ મજાના રોડ નહોતા, ગટર વ્યવસ્થા નહોતી. સૌપ્રથમ પાણીની નવી લાઈન, ત્યારબાદ ગટર યોજના અને લાસ્ટમાં આ સરસ મજાનો CC રોડ અમને બનાવી આપેલ છે. એ માટે અમે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના આભારી છીએ. સોસાયટીના રહેવાસી તરીકે સોસાયટીનું વાતાવરણ પણ સારું થયું છે અને સાથે સાથે ગ્લોબલી અમારા શહેરનું અને દરિયાઈ જીવસૃષ્ટિનું પણ વાતાવરણ અને એમને પણ રક્ષણ સારું થયું છે. આ તકે હું જામનગર કોર્પોરેશનના અધિકારીઓ અને ખાસ કરીને વર્લ્ડ બેંકનો આભારી છું કે જેમણે અમારા સોસાયટીના પ્રશ્નની સાથે સાથે શહેર અને દરિયાઈ જીવસૃષ્ટિને પણ બચાવવા માટે આ કદમ ઉઠાવેલું છે. ICZM યોજના એ કોઈ એક સોસાયટી પૂરતી સીમિત નથી. આ તો શરૂઆત છે. લક્ષ્ય હજી બાકી છે. પ્રભુકૃપા સોસાયટી આ યોજનાની સફળતાનું પ્રથમ સોપાન છે. અહીં ડ્રેનેજ થતાં હવે કચરો દરિયા કિનારે જમા નહીં થાય. પ્રદૂષણ પણ ઘટ્યું છે
અને આ યોજનાથી જામનગર અને જામનગર જેવા અનેક શહેરો જ્યાં આ યોજનાનો અમલ થશે એ તમામ શહેરો રહેવા માટે લાયક બની રહેશે. આજુબાજુ જે લત્તા ખરાબ છે, રોડ બને છે એટલે ગભરામાં થોડી તકલીફ પડશે પણ સારું થઈ જશે અને બધા પ્રોત્સાહન દેશે તો આપણું કામ શહેર આપણા સિટી ક્લીન એન્ડ ટાઇડી લાગશે. નાની નાની મુશ્કેલીઓ તો આવે પરંતુ એને અવગણીએ અને ધીરજથી સહકાર આપીએ તો કોઈ પણ યોજનાને એનું લક્ષ્ય સિદ્ધ કરતા વાર નહીં લાગે.